ભરપૂર એનર્જી આપે એવો સરસ મજાનો મોસંબીનો રસ કાઢીને ફટાફટ પી લીધો કામ કરતાં કરતાં, એટલે એનર્જી પણ આવી જાય ને. ત્યાર પછી જો વરસાદના માહોલમાં થોડાક કપડાં સુકાઈ ગયા, તેને સકેલવા માટે બેસી ગઈ ને બીજે દિવસે સવાર પડી ગયું. પણ નીલ કે મારે વઘારેલા ભાત લઈ જવા છે, ફટાફટ વઘારી દીધા. મમ્મી મસ્ત ગરબો લાવ્યા ને ત્યાં જ તે અરમાનો ઉપર તો પાણી ફરી ગયું, વરસાદ તૂટી પડ્યો. મસ્ત જોવો નીલભાઈ ઊભા ઊભા અહીંયા ખાય છે, ગરબો સરસ આવી ગયો છે, નાળિયેર આવી ગયું છે. ધર્મભાઈ ચા દૂધ નહોતા પીતા તો મેં તેને પરાણે પીવડાવી દીધું. માથું ધોઈને હું થઈ ગઈ રેડી, મસ્ત દીવાબત્તી થઈ ગયા અને માતાજીનું સ્થાપન પણ સરસ મજાનું થઈ ગયું. પ્રસાદી ધરાઈ ગઈ અને લાઇટો મળી હતી, લબક ઝબક થાવે એવી મસ્ત હતી. અને આ ભાઈ જો કુર્તું પહેરીને નીચે ઉતરી ગયા, ત્યાં તેના નીલભાઈના ફ્રેન્ડ પણ આવી ગયા કુર્તું પહેરીને બોલાવવા માટે. નીલ રેડી થઈ ગયો હતો, આ બધી જ વસ્તુ થઈ ગઈ. અને હું ભૂત જેવા વાળ લઈને જો રોટલી બનાવું છું, કેમ કે વાળ ફટાફટ સુકાઈ જાય. એટલે બધી જ વસ્તુ કરતાં કરતાં છેલ્લે મારે રેડી થવાનો વારો આવી ગયો. હું પણ રેડી થઈ ગઈ અને અમે પહોંચ્યા ત્યાં થોડા થોડા ગરબા શરૂ થયા હતા. પછી અમે પણ જોઈન થઈ ગયા ગરબા લેવા માટે. છેલ્લે દોઢિયા પણ લઈ લીધા અને ખૂબ મજા પડી ગઈ. એવો પહેલો દિવસ ખૂબ સારો રહ્યો. બસ હવે વરસાદ ન આવે એ જ જોવાનું છે. જય શ્રી કૃષ્ણ. મળશું.